નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. શરૂઆત કરીએ ટોપ 9 સમાચારોની. ગુજરાતના ટોપ 9 સમાચારથી. ભરૂચના દહેજની ફાર્મા કંપનીમાંથી પ્રતિબંધિત ટ્રામાડોલ ઝડપાવાના કેસમાં ગુજરાત એટીએસની તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું કે આરોપી પંકજ રાજપૂતે પ્રવાહી સ્વરૂપે ટ્રામાડોલનું ઉત્પાદન કર્યું હતું. મહત્વનું છે કે 1410 લીટર ટ્રામાડોલનો પ્રવાહી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને 400 કિલોથી વધુ ટ્રામાડોલ બનાવવાનો પ્લાન હતો. ગુજરાત એટીએસે 31 કરોડનો ટ્રામાડોલનો જથ્થો જપ્ત કર્યો છે. ભરૂચની કંપનીનું મુન્દ્રા કનેક્શન પણ સામે આવ્યું છે. એટીએસની તપાસમાં ખુલાસો થયો કે મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા કન્ટેનરમાં 68 લાખ ટ્રામાડોલની ટેબ્લેટ હતી, જેની કુલ કિંમત 110 કરોડ થવા જાય છે. તો અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુદ્દે આવતીકાલે એસસી, એસટી અને ઓબીસી સમાજની બેઠક મળવાની છે. મહત્વનું છે કે 9 ઓગસ્ટે અમદાવાદમાં બાલકૃષ્ણ આયોગ સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવાના છે. ત્યારે આયોગને રજૂઆત પહેલાથી જ સ્થાનિક કક્ષાએ ચર્ચા કરાશે, જેમાં આગામી કાર્યક્રમ અંગે ચર્ચા પણ કરાશે. એસસી, એસટી અને ઓબીસી સમાજને થતા અન્યાય અંગે બેઠકમાં ચર્ચા કરાશે. બેઠકમાં નિવૃત્ત ન્યાયાધીશ બી રાઠોડ, નિવૃત્ત સેશન્સ કોર્ટના જજ બીએસ ઓઝા પણ હાજર રહેશે. તો 9 ઓગસ્ટે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ, આયોગના ચેરમેન સહિતના લોકોની બેઠક. નર્મદામાં ચોરીની આશંકાએ 2 યુવકોને ઢોર મારવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ખસેડાયો. ગરુડેશ્વરના આદિવાસી મ્યુઝિયમ નજીકની આ ઘટના છે, જ્યાં યુવકના મોત બાદ ધારાસભ્ય દર્શના દેશમુખ અને ચૈતર વસાવાએ મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી અને પોલીસ વિભાગને યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી છે. પોલીસે ગુનો નોંધી 6 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અમરેલીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. અક્ષર વલ્લભ સ્વામી સાથે ઋષિ પંડ્યા નામના શખ્સે રૂપિયા 25 લાખની છેતરપિંડી આચરી. ખાનગી બેંકમાં નોકરી અને ટ્રેડિંગનું કહીને સ્વામી સાથે ઠગાઈ આચરી હતી. સ્વામીએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે રૂપિયા આપ્યા હતા. વારંવાર ઉઘરાણી બાદ રૂપિયા પરત ન આપતા ફરિયાદ દાખલ કરાઈ. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભામાં ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ કરી છે. સાથે જ તેમણે ગૌવંશની હત્યાના પ્રતિબંધનો કાયદો લાવવાની પણ માંગ કરી. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ ગૌમાતા માટે કરેલી પદયાત્રાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે ગાયોની નિભાવણી માટે પ્રતિદિન 100 રૂપિયા આપવામાં આવે. પશુઓની ખરીદી ઉપર લાગતા 18% જીએસટીને દૂર કરવામાં આવે. કતલખાનાઓ પાસેથી કઈ પાર્ટીએ કેટલું ફંડ લીધું તેની વિગતો જાહેર થાય. ગૌચરની જમીન ઉદ્યોગપતિઓને આપવા મુદ્દે પણ ગેનીબેને સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં બાળકી અરીહાનો મુદ્દો ઉઠાવ્યો છે અને તેમણે સરકાર સમક્ષ બાળકીને પરત લાવવા પ્રયાસ કરે. જર્મનીમાં કોઈ ભારતીય પરિવારને બાળકી સોંપાય તેવી પ્રયાસ થાય તેવી માંગ કરી છે. યોગ્ય ઉછેર નહીં થાય તો આક્ષેપ સાથે બાળકીને માતા પિતાથી દૂર કરાઈ છે. છેલ્લા 3 વર્ષથી જર્મનીમાં ફોરેસ્ટ હાઉસમાં છે અરીહાશા. સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદેથી રોહિત પટેલે રાજીનામું આપ્યાની ચર્ચા થઈ રહી છે. રોહિત પટેલ રાજીનામાની વાતને નકારી રહ્યા છે. જોકે પ્રમુખ ભાવિની પટેલે રોહિત પટેલના રાજીનામાની વાત સ્વીકારી છે. રોહિત પટેલના રાજીનામાની ચર્ચાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. મહત્વનું છે કે રવિવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સુરત જિલ્લાની મુલાકાતે છે. ચર્ચા અને અફવાઓ વચ્ચે ભાજપે શરૂ કરી ડેમેજ કંટ્રોલની કવાયત. શ્રાવણ માસને લઈને ફૂડ વિભાગ એક્શનમાં છે. ફરાળી વાનગીઓમાં ભેળસેળ ડામવા હાથ ધરાયું છે સઘન ચેકિંગ. શ્રાવણના ઉપવાસ દરમિયાન ફરાળી વાનગીના વેચાણ વધારો અને લેભાગુ તત્વો લાભ ખાટવા કરતા હોય છે. ફરાળી વાનગીઓમાં ભેળસેળ તો ભેળસેળિયા તત્વોને પકડવા ફૂડ વિભાગ દ્વારા સઘન તપાસ કરવામાં આવી છે. જરૂર જણાય ત્યાં સેમ્પલ લેવાશે, વેચાણ અટકાવાશે. દરેક જિલ્લા અને કોર્પોરેશનની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ કાર્યરત છે. ટીમોને જરૂર જણાય તો દંડ સહિતની કાર્યવાહી પણ કરવા આદેશ આપવામાં આવ્યો. દાહોદના લીમખેડામાં મોટી દુર્ઘટના ટળી છે. લીમખેડામાં મુખ્ય પ્રાથમિક શાળાનો સ્લેબ અચાનક જ તૂટી પડ્યો. સદનસીબે બાળકો વર્ગખંડની બહાર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જર્જરિત હોવા છતાં બાળકોને ઓરડામાં બેસાડ્યા હતા. સમગ્ર મામલે શાળા સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી. સંચાલકોએ ધોરણ 4ના બાળકોનો જીવ જોખમમાં મૂક્યો હતો. મધ્યાહન ભોજનનો આ ઓરડામાં પણ પ્લાસ્ટિક બાંધીને ચલાવાય છે કામ.